નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે આપણા છેલ્લા ટોપિકને પૂરો કર્યો હતો. છેલ્લા ટોપિકને પૂરો કર્યા પછી આપણે કેટલીક શોર્ટકટ ટ્રીક જોઈ હતી. હવે આપણે એ ટ્રીક ઉપરથી એ જે મેથડ શીખ્યા છે એ મેથડ ઉપરથી કેટલાક એક્ઝામ્પલ કરવાના છે. બરાબર છે? તો ચાલો એક્ઝામ્પલની શરૂઆત કરીએ. જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે એક્ઝામ્પલ વખતે દરેક જણે નોટ, પેન અને કેલ્ક્યુલેટર આટલું લઈને બેસવાનું છે. બરાબર છે? જે રીતે ક્લાસમાં એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ એ રીતે જ એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે. હું તમને અહીંથી રકમ કહીશ, ડેટા કહીશ, ઇક્વેશન કહીશ, પણ કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. કેલ્ક્યુલેશનમાં તમારી ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. જો અત્યારે આપણી પાસે એવું કોઈ મટીરિયલ નથી, એવું કોઈ ટેક્સ્ટબુક તમારી પાસે નથી કે હું તમને કહું કે ભાઈ હા આ પહેલો એક્ઝામ્પલ, આ બીજો એક્ઝામ્પલ, તો અત્યારે આપણે શું કરીએ છીએ કે જૂના પેપરોમાં જે જેડબલઈ, નીટ આ બધામાં જે એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે એ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. હવે તમને એવું થાય કે સર પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ છે એ તો હવે પૂછાવાના નથી, તો શું કામ સોલ્વ કરવાના? પણ મિત્રો, એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે, એક્ઝામ્પલ બદલાશે, મેથડ નથી બદલાવાની. રીત એની એ જ રહેવાની છે, મેથડ જે છે એ જ રહેવાની છે. ડેટા ચેન્જ થશે, વેલ્યુ ચેન્જ થશે, બરાબર, પરિસ્થિતિ બદલાશે, પણ મેથડ એ જ રહેવાની છે. તો મેથડ બદલાવાની નથી. એટલા માટે આપણે જૂના પેપરોના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. એ સોલ્વ કરીશું તો આપણને ખબર પડશે કે હા આ રીતનું એક્ઝામ્પલ હોઈ શકે, આ રીતનું સોલ્યુશન કરી શકાય. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ છીએ. 3 એક્ઝામ્પલની રકમ મેં બોર્ડ ઉપર લખી છે. એકવાર વિડિયોને પોઝ કરીને તમારે રકમ જોવી હોય તો જોઈ લો, લખવી હોય તો લખી લો. ચાલો આપણે શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 1 થી. બરાબર છે? હવે રકમને ધ્યાનથી જુઓ. જો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરે ને તો પહેલા રકમને બરાબર સમજવાની. એમાં કઈ પરિસ્થિતિ આપી છે, કયા ડેટા આપ્યા છે અને શું શોધવાનું કહ્યું છે એને પહેલા સમજવાનું. એવું નહીં કે રકમ જોઈએ કે ફટાફટ ગરમાત માટે આવું થશે આવું થશે. પરિસ્થિતિ બદલાઈ શકે છે, અલગ અલગ પરિસ્થિતિ હોઈ શકે. તો રકમને શાંતિથી હળવા મનથી વાંચવાની, પછી એને સોલ્વ કરવાનું. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. પ્રથમ એક્ઝામ્પલ. જો પહેલા એક્ઝામ્પલમાં શું આપ્યું છે? બે ટ્રેન કે જે દરેક 50 મીટર લાંબી છે. બે ટ્રેનની લંબાઈ આપી છે 50 મીટર. બે ટ્રેન આપી છે 50 મીટર લાંબી અને એકબીજાની વિરુદ્ધ દિશામાં કરે છે. હવે બંને ટ્રેન આ બાજુ ઊભી છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં રીતે ગતિ કરે છે. બરાબર છે? તેમના વેગ 10 મીટર પર સેકન્ડ અને 15 મીટર પર સેકન્ડ છે. આ બંને ટ્રેનના વેગ આપણને આપી દીધા છે. એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? સમજો કે એક ટ્રેન અહીં છે, બીજી ટ્રેન અહીં છે. કઈક વેગથી બંને ટ્રેન ગતિ કરે છે. ઓકે, બંને ભેગી થશે અને ત્યાર પછી એને ક્રોસ કરીને જશે. તો એકબીજાને ક્રોસ કરતા કેટલો સમય લાગશે? ધેટ મીન્સ સમય શોધવાનો છે. બરાબર છે? તમને જે કંઈ પણ ડેટા આપ્યો છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. સમજો ધ્યાનથી. ચલો શું છે ને, જો આખી રકમને હું ફિગરમાં કન્વર્ટ કરું છું. ફિગરમાં જો તમને બે ટ્રેન આપી છે. સમજો કે આ એક ટ્રેન છે. ઓકે, એ આ દિશામાં ગતિ કરે છે. અને નામ આપું છું v1. ઓકે, કેટલી લંબાઈ છે? 50 મીટર. બીજી ટ્રેન એની વિરુદ્ધ દિશામાં આવે છે. સમજો કે બીજી ટ્રેન આ જગ્યા પર છે. તો થોડું સરખું બતાવવાનો પ્રયત્ન કરજો કે 50 મીટર લાગે, અલગ અલગ ન થાય. આ પણ 50 મીટર છે અને તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જોયું? આ બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઓકે, હવે
એકબીજાને પસાર કરે છે. હવે એકબીજાને ક્રોસ કર્યો, ક્યારે ક્રોસ કર્યું કહેવાય? બે ભેગી થઈ ત્યારે ના, પેલીનો છેલ્લો ડબ્બો અને આનો છેલ્લો ડબ્બો એકબીજાને ક્રોસ કરે ત્યારે ક્રોસ થાય. ધેટ મીન્સ કે લાસ્ટ પોચ એકબીજાની સામસામે થઈ જવા જોઈએ. જો સમજો ફિગરમાં કેવી રીતે ક્રોસ કરશે તે અહીંથી ડ્રો કરો જરા. ઓકે, આ ટ્રેન 1 છે, આ બાજુ જે છે V1 50 મીટર લંબાઈ છે આની. ઓકે, હવે આ જે બીજી ટ્રેન છે જો મિત્રો આ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે એને ક્રોસ કર્યા કહેવાય. સમજાય છે? 50 મીટર આનો લાસ્ટ છેડો, આ આગળ નીકળ્યો છે એનો છેડો, છૂટા પડી ગયા એટલે ક્રોસ કર્યા કહેવાય. ત્યાં સુધી ટ્રેન હજુ ક્રોસ નથી કરી, બંનેના સ્થાન સરખા છે એવું કહી શકાય. પણ અત્યારે ક્રોસ કરી નાખ્યા પછીની કન્ડિશન જો આ રીતે હોય તો ક્રોસ કર્યું કહેવાય. સમજાય છે ફિગરમાં? ઓકે, હવે જો ડેટા જોઈએ આપણે શું કહ્યું છે તે આપણને આપ્યું છે એક ટ્રેનનો વેગ, સમજો કે આનો આપ્યો છે 10 મીટર પર સેકન્ડ અને v2 આપ્યું છે 15 મીટર પર સેકન્ડ. બંનેના વેગ આપ્યા છે, બરાબર છે. શોધવાનું શું છે? સમય, એકબીજાને ક્રોસ કરવા માટેનો સમય. તો સમયનું ઇક્વેશન જો વેગ છે, સમય છે, અંતર છે. સમીકરણ કયું હોઈ શકે? આ રીતે હોઈ શકે કે ભાઈ વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. સમીકરણ આ રીતે થઈ શકે. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. આપણું સમીકરણ આ થવાનું છે. ઓકે, તો આપણે સમય શોધવા માટે અંતર જોઈશે અને વેગ જોઈશે. હવે જરા ધ્યાનથી સમજો, આ ફિગરમાં ધ્યાન બધા ફિગરમાં સમજો. ટ્રેન આ જગ્યા પર છે, બરાબર છે. ટ્રેન બંને એકબીજાને ક્રોસ કરશે. એટલે એવું નહીં કે પેલી ટ્રેન ત્યાં છે આ ટ્રેન છે તો અહીંથી જ અંતર ગણવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. અંતર ક્યારે ગણવાનું? જ્યારે પહેલી ટ્રેનનું એન્જિન આ એન્જિન સાથે નજીક આવે, એક રેખામાં આવી જાય ત્યારથી અંતર ગણવાનું સ્ટાર્ટ કરો. હવે આ એક ટ્રેન છે 50 મીટર, બીજી ટ્રેન છે 50 મીટર. આ 50 મીટર આખા એકબીજાને ક્રોસ થઈ જવા જોઈએ. તો કુલ અંતર કેટલું થઈ ગયું? 100. જો ટ્રેન પેલા આ જગ્યા પર હતી, અહીં નજીક આવી, બરાબર. હવે આને ક્રોસ કર્યું તો કુલ અંતર આ ટ્રેન આ બે વચ્ચેનું કુલ અંતર d કેટલું થઈ ગયું? 50 + 50 100 મીટર. ધેટ મીન્સ કે ટ્રેને કેટલું અંતર કાપવાનું છે? 100 મીટર. મારું 50 મીટર નહીં, મારું 50 મીટર તો ખરું, પણ સામે જે ટ્રેન આવે છે ને એનું પણ 50 મીટરનું અંતર. તો કુલ અંતર કેટલું થઈ ગયું? 100 મીટર થઈ ગયું, બરાબર છે. તો અંતર આપણને મળી ગયા 100. ચાલો બીજું વેગ જોઈએ છે. મિત્રો લાસ્ટ લેક્ચરમાં જ્યારે હું તમને ટ્રીક આપતો હતો ને ત્યારે મેં તમને કહ્યું હતું કે બે ટ્રેન જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો બંનેના વેગનું શું થાય? સરવાળો કે બાદબાકી? બંને ટ્રેન એકબીજાની સામે આવે છે તો વેગમાં શું થશે? સરવાળો, બરાબર છે. તો વેગમાં થશે સરવાળો. તો કુલ વેગ બરાબર શું થશે? v1 + v2 એટલે કે 10 + 15 બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડ. આટલું વેગ થવાનું છે. સમજાય છે? અંતર કેટલું થયું? 50 + 50 100. વેગ કેટલો થયો? તો કે 10 + 15 25, બરાબર છે. હવે સમય તમને ખબર પડી ગયા છે, બોલો ખ્યાલ આવી ગયો? ઓકે, લખીએ. જો આ જરા જોઈ લો કેવી રીતે છે તે ફિગર ડ્રો થઈ ગઈ. આ ઇક્વેશન થઈ ગયા. પોઝ મારીને જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, જે મેથડ યોગ્ય લાગે તે. ઓકે, હું ફર્સ્ટ ફિગર પૂછી નાખું છું. તો હવે મારી પાસે જે સમય છે, સમય t = d/v થશે આ રીતે ઇક્વેશન.
ઓકે, અંતર કેટલું છે 100, વેગ કેટલો છે 25, 25 ચોક 100. કેટલો સમય લાગશે ને 4 સેકન્ડ. કેટલો સમય લાગશે ને 4 સેકન્ડમાં એક ટ્રેન બીજી ટ્રેનને આખી ક્રોસ કરી નાખશે. થઈ ગયું. જો એક્ઝામ્પલ કેટલો ઈઝી છે. આપણને લાગે કે જે રીતમાં પૂછાઈ ગયું છે બહુ ટફ હશે એક્ઝામ્પલ, બહુ ટફ હશે. ના, કઈ ટફ નથી, ઈઝી છે. મેથડ તમને ખબર પડવી જોઈએ, ટ્રીક તમને ખબર પડવી જોઈએ, તો કોઈ પણ એક્ઝામ્પલ આપણી માટે અઘરું નથી. ઓકે, જો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો આપણી માટે. ચાલો, થઈ ગયો ફર્સ્ટ એક્ઝામ્પલ. કોઈ કન્ફ્યુઝન છે? નથી ને? રકમ જોઈ લો, ડેટા જોઈ લો, ફિગર જોઈ લો, બધું કમ્પ્લીટ કરી નાખો. કારણ કે આ વખતે જગ્યા નથી તો ભૂસી નાખવાનું છે બધું. ચાલો, ક્લિયર? ઓકે, ચલો હવે આ ફર્સ્ટ ફિગર આ ભૂસી નાખી દો રકમ. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ કરવું છે. સેકન્ડ એક્ઝામ્પલ શું કહે છે? 200 મીટર લાંબી બે ટ્રેન છે. બરાબર છે? 200 મીટર લાંબી એક ટ્રેન 30 મીટર પર સેકન્ડની ઝડપથી તે જ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી 300 મીટર લાંબી ટ્રેનને ઓવરટેક કરે છે. જો ઓવરટેક કરે છે, ઓવરટેક કરવાનો મતલબ શું થયો કે બંને ટ્રેન એક જ દિશામાં જાય છે. કઈ રીતે જાય છે? બંને ટ્રેન એક જ દિશામાં છે. એક ટ્રેન પાછળવાળી જે ટ્રેન હશે એ આગળવાળી ટ્રેનને ક્રોસ કરીને આગળ જવાની છે, ઓવરટેક કરી દેશે. ફિગર માટે જોઈએ કઈ રીતે છે. સમજો કે આ એક ટ્રેન છે, આ રીતે v1 જેટલા વેગથી ગતિ કરે છે, લંબાઈ છે એની 200 મીટર. બરાબર છે? એ જ દિશામાં ગતિ કરે છે. બીજી એક ટ્રેન છે 300 મીટર લાંબી ટ્રેન છે, v2 જેટલા વેગથી ગતિ કરે છે. હવે આ ટ્રેનનો વેગ કેટલો છે? 30 મીટર પર સેકન્ડ. આનો વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. હવે આ પાછળવાળી ટ્રેન ગતિ કરતી કરતી આગળ જશે અને આને ઓવરટેક કરશે. ઓવરટેક એટલે કન્ડિશન કઈ થઈ ગઈ? ઓવરટેક કરશે તો આ ટ્રેન આગળ જતી રહે. કઈ થઈ ગયા ટ્રેન? 200 મીટર v1, 300 મીટર એનો વેગ છે v2. જોયું? આને ઓવરટેક કરીને આગળ નીકળે છે. ઓકે, તો કુલ અંતર કેટલું થઈ ગયું આપણું? સમજો કે અહીંથી અંતર આ કેટલું અંતર થઈ ગયું? અંતર d થઈ ગયું આપણી પાસે 500 મીટર. બરાબર છે? 500 મીટર જેટલું અંતર કાપવાનું થશે. શોધવાનું શું છે? સમય શોધવાનો છે. ફરી પાછો તો સમયનું ક્વેશ્ચન t d/v, અંતર ભાગ્યા વેગ. આગળ જોઈ ગયા તે રીતે છે. અંતર તો આપણને મળી ગયું કેટલું? 500. પણ વેગ કેટલો થશે? બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરે છે. યાદ કરો, ટ્રીક આપી હતી મેં તમને. બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરે છે તો વેગનું શું થાય? સરવાળો કે બાદબાકી? યસ, એક્ઝેક્ટલી. શું થાય? બાદબાકી થશે. તો અહીં વેગની બાદબાકી થશે તો આપણી માટે વેગ શું થશે? સમજો કે વેગ થાય છે વેગ v v1 v2. ઓકે, v1 કેટલો છે? 30, v2 20. કેટલો થઈ ગયો? 10 મીટર પર સેકન્ડ. વેગ કેટલો થયો? 10 મીટર પર સેકન્ડ. બરાબર છે? ચાલો તો વેલ્યુ મૂકી દઈએ. 500 ના છેદમાં 10 કેટલા થઈ ગયા? 50. કેટલો સમય લાગશે? એટલે 50 સેકન્ડ જેટલો સમય લાગશે. એક ટ્રેનને બીજી ટ્રેનને ઓવરટેક કરવા માટે 50 સેકન્ડ જેટલો સમય લાગે છે. સમજાય છે એક્ઝામ્પલ? જો ફર્સ્ટ આ ફિગર છે આપણી છે તે, પછી એને ઓવરટેક કરે છે, પછી એના સમય, અંતર, વેગ બધું તમારી પાસે છે. થઈ ગયું ક્લિયર?
સમજાયો એક્ઝામ્પલ? ચાલો, જો બંને પરિસ્થિતિના એક્ઝામ્પલ થઈ ગયા, એક ક્રોસ કરતી હતી, બીજો ઓવરટેક કરે છે, આ બંને પરિસ્થિતિ સમજાઈ ગઈ. આવા જ એક્ઝામ્પલ આવવાના છે, કઈ નવું આવતું નથી, ટ્વિસ્ટ કોઈ હોતા નથી. બરાબર છે? જેટલા પણ ટ્વિસ્ટ આવશે એ ટ્વિસ્ટ પ્રમાણેની મેથડ આપણે કરતા જઈશું. ચાલો, ક્લિયર થઈ ગયું? સેકન્ડ એક્ઝામ્પલ ક્લિયર થયો આપણો? ઓકે, થર્ડ એક્ઝામ્પલ જોઈએ. તો થર્ડ એક્ઝામ્પલ, 150 મીટર લાંબી ટ્રેન છે, 10 મીટર પર સેકન્ડના ઝડપથી સુરેખ પથ પર ગતિ કરે છે. ટ્રેન સુરેખ પથ પર જ ગતિ કરે છે. આ બધી સીધી જ જોઈ આપણે, કોઈ વળાંક લીધો નહોતો. બરાબર છે? સુરેખ પથ પર ગતિ કરે છે. હવે એક પોપટ, બરાબર છે, ટ્રેનની વિરુદ્ધ દિશામાં આવે છે. અહીંથી ટ્રેન આમ જાય છે, સામેથી પોપટ ઉડતો ઉડતો આ બાજુ આવે છે. હવે એ પોપટને આખી ટ્રેન ક્રોસ કરવી છે. પોપટને ટ્રેન ક્રોસ કરતા કેટલો સમય લાગશે? ટ્રાય કરી શકો છો બધા. આગળ એક્ઝામ્પલ જોયો છે, બરાબર છે? ફર્સ્ટ એક્ઝામ્પલ વિરુદ્ધ દિશાવાળો એક્ઝામ્પલ હતો, એના જેવો જ એક્ઝામ્પલ છે. ટ્રાય કરી શકશો? ટ્રાય કરો તો ચલો ફટાફટ ટ્રાય કરો. ફિગર ડ્રો કરો તો પહેલા ફિગર જો ડ્રો કરીશ તો આ રીતે હશે. કેટલા મીટર લાંબી છે? 150 મીટર લાંબી ટ્રેન. એનો વેગ v1 કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. સામેથી શું આવે છે? ઓકે, પોપટ આવે છે. જોઈ લો, પોપટ આવે છે. ઓકે, એનો વેગ કેટલો છે? આ રીતે ઉડતા ઉડતા આવે છે. એનો વેગ છે v2. વેગ કેટલો આપ્યો છે? 5 મીટર પર સેકન્ડ. ઓકે, પોપટ ટ્રેનને ક્રોસ કરવાનો છે. ઓકે, ફિગર કેવી થઈ જશે? આપણી ફિગર આ રીતે હશે. આ 150 મીટર લાંબી ટ્રેન v1. ઓકે, ઉપર છે, એનો વેગ છે v2. જો પોપટે ટ્રેનને ક્રોસ કરી લીધી, પોપટે ટ્રેનને ક્રોસ કરી લીધી છે. ટ્રાય કરો ફટાફટ ટ્રાય કરો. ચાલો જલ્દી. ચલો ફરી પાછું અંતર જો છે, અંતર કેટલું થશે? જો પોપટની લંબાઈ નથી આપી, બરાબર છે? પોપટ કેટલો છે, કેટલો લાંબો છે તમે કહ્યું નથી. પોપટ ઉડતો ઉડતો જાય છે, બરાબર છે? તો અંતર પોપટે ટ્રેન ક્રોસ કરવાની છે, તો આપણી માટે અંતર કયું થયું? ટ્રેનનું અંતર છે એ જ અંતર થશે. તો એ લખી દો, અંતર d કેટલું આપ્યું છે? 150 મીટર. ઓકે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો વેગ કેટલો થશે? તો કે બંનેનો સરવાળો, કે 10 + 5 = 15 મીટર પર સેકન્ડ થશે. આ રીતે તો આપણું સમીકરણ t = d/v 150 ના છેદમાં 15, તો t = 10 સેકન્ડ. કેટલું થશે? t = 10 સેકન્ડ. પોપટને આખી ટ્રેન ક્રોસ કરતા 10 સેકન્ડ જેટલો સમય લાગશે. સમજાઈ ગયું એક્ઝામ્પલમાં? ઓકે, તો જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઓકે, ત્રણ એક્ઝામ્પલ તમે જોયા. બધી પરિસ્થિતિ, એક ઓવરટેક કરવાનો હતો, એક ક્રોસિંગ કરવાનું હતું. આ બંને પરિસ્થિતિના એક્ઝામ્પલ આપણે જોયા છે. ઓકે, તો આજે 3 એક્ઝામ્પલ રાખીએ છીએ આપણે. આવતીકાલે મળશું બીજા નવા એક્ઝામ્પલ સાથે, બરાબર છે? હું તમને એવું હશે તો એકાદ એક્ઝામ્પલ હોમવર્કમાં પણ આપતો રહીશ. સાઈડમાં રકમ લખી રાખીશ, તમારે જોઈ લેવાનું, એટલે સોલ્વ કરી લેવાનું. ઓકે, ચાલો. તો આજે પૂરું કર્યું છે 3 એક્ઝામ્પલ જે નીટમાં પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ છે. ઓકે, હવે તો નીટ ઈઝી લાગશે આપણને. ઓકે, ચાલો. તો આવતીકાલે મળશું બીજા એક્ઝામ્પલ સાથે મળશું. ફરી પાછું નોટપેડ, કેલ્ક્યુલેટર આ સાથે લઈને બેસવાનું છે. અત્યારે તો કેલ્ક્યુલેશનની જરૂર પડી નથી આપણને, પણ આગળના એક્ઝામ્પલોમાં આપણને કેલ્ક્યુલેશનની જરૂર પડશે.
તો તેની માટે તેને કેલ્ક્યુલેટર રાખી મૂકવાનું. જરૂર પડે તો ઉપયોગ કરજો, બાકી કંઈ કરવાની જરૂર નથી. બરાબર છે? તો આવતીકાલે મળીએ આપણે બીજા એક્ઝામ્પલ સાથે મળશું. બરાબર છે? નમસ્કાર.